માત્ર 7 જ દિવસમાં બેસી ગયો નવો રોડ। નવા યાર્ડમાં વિકાસની ગુણવત્તા સામે ઉઠ્યા ગંભીર સવાલ। વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં માત્ર 7 જ દિવસ પહેલાં બનાવવામાં આવેલો નવો રોડ બેસી જતા વિકાસના કામોની ગુણવત્તા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી રહી છે। રોડની હાલત સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રોડનો એક ભાગ માત્ર એક જ અઠવાડિયામાં જ બેસી ગયો છે। નવા રોડમાં આ પ્રકારની ખામી સામે આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી તેમજ કામની દેખરેખ રાખનાર સંબંધિત અધિકારીઓની જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે। રોડ બેસી જવાથી વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો અકસ્માતનો ભય પણ વધી શકે છે। રહેવાસીઓએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તકનીકી તપાસ કરાવવા, જો બાંધકામમાં ગેરરીતિ કે ગુણવત્તામાં ખામી સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ રોડનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે। આ ઘટનાએ શહેરમાં જાહેર કામોની ગુણવત્તા અને સરકારી ખર્ચ અંગે ફરી ચર્ચા જગાવી છે। જો કે રોડ બેસી જવું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે તંત્ર તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। 6 મહિના પહેલાં છે ને અહીંયા ગટર લાઈન આવેલી। આ ગટર લાઈન આવ્યા પછી એમણે બરાબર પૂરણ ના કર્યું, પાણી રેડ્યું નહીં, બેસ્યું નહીં અને એની ઉપર તાત્કાલિક રોડ બનાવી દેવામાં આવ્યો। કેટલા દિવસ પહેલાં રોડ બનાવવામાં આવ્યો હતો? લગભગ 15 દિવસ થયા। હમણાં 15 દિવસ થયા રોડ બનાવ્યા। વરસાદ પડ્યો નથી પણ આટલા વરસાદમાં રોડ બેઠો છે તો અહીંયા બધી જગ્યાએ આખા રોડ ઉપર ભોવારિયા પડી ગયા છે। વધારે વરસાદ પડ્યો તો કંઈ નુકસાનની બીજું થાય? આ થાય ને અહીંયા આગળ આ મેઇન રોડ છે, રસ્તા ઉપર નાના છોકરાથી માંડીને સ્કૂલના છોકરાઓ આવે છે, બરાબર, વાહનો આવે છે, જાય છે અને અકસ્માત થવાનો સંભવ ખરો। શું નામ આપનું? હું રામવાડી પ્રમુખ મનુભાઈ ગિરધરભાઈ।